મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ મિત્રો તો ફરી સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર બે દિવસનો કે ને કે ગયા પછી કેમ કે બે દિવસ આપણે આજના વિડીયોમાં બનશે ત્યાં એ કપાસની કામ ચાલતું હતું એટલે પછી કંઈ આપણો વિડીયો નતો બનાવી એ બ્લોગની અંદર વાત કરી દઈશું સપોર્ટ પણ થોડુંક લેટ થઈ જશે તો માફ કરજો એ કામ બધું કે કમ્પ્લીટ થઈ ગયું 3 દિવસની અંદર નહીં ખાતે જલ્દી વાદળા શું ખાતું વરસાદ ઓકે કે પણ કામ એ કરીને તો કાલે થઈ ગયા પરંતુ કે દિવસ તો આજે કાફી ચાલો કેમ કે અત્યાર સુધી તો કામ હતું હવે થોડુંક ઓછું કામ થઈ ગયું પાછું હવે પાછું જ્યારે કામ આવે ત્યારે પાછી વાત તો અત્યારે પાછા જેમ સપોર્ટ કરતા હતા એમ બને એટલો પ્રયત્ન ચાલુ કરીએ ને અત્યારે અહીંયા જે કામ ચાલે છે એ આપણે તમને બેક કેમેરો કરીને બતાવી દઈએ તો જરૂર વિડીયોને પૂરેપૂરો જોજો ને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જો બે દિવસમાં કહે કે થોડોક અવાજ અને બધા કહે કે હાથ પણ દુખવા મને નિંદી કેમ કે કેદનું કામ ન કર્યું હોય ને એટલે થોડુંક અત્યારે સ્ટાર્ટિંગમાં થોડુંક એવું પણ રહે હવે પછી કામ રેગ્યુલર થઈ જશે એટલે બહુ વાંધો ન આવે તો ચાલો તમને બેક કેમેરો કરીને બતાવી તો જો ચા તો પી લીધો પણ તો રસોઈમાં રોટલી બનાવવાનું છે તો એ બધું ચાલુ છે અત્યારે બોને કેમ કે બધું કરી અને તાવડી ગરમ થવા માટે મૂકી દીધી તો હાલ બાજુ બે લોટ બાંધી નાખ્યો આ બાજુ સામે જવો ભાઈ છે લીલાબેનને બહાર સમાડે છે ને આ આપણે મોર્નિંગનો મસ્ત ક્યાં કે અવાજ સાંભળો મળે ચકલા પરિતાબેન કહેતા કે છે ચકલાનો અવાજ મસ્ત આવે છે તો આ તો વહેલી સવારથી ક્યાં કે એનો અવાજ શરૂઆત થઈ ગયો હોય તો અહીંયા કણે જોઈએ કહો જો લીલાબેન એની ગાડીમાં અત્યારે ક્યાં કે એની મસ્તીમાં છે 8 વ્હીલવાળી ગાડી છે આપણે વિડીયો શૂટ કરીએ એટલે એક તારું અહીંયા જોવે છે અને આ બાજુ અત્યારે શાક બનાવવાનું છે તો એની તૈયારી ચાલુ થઈ ગઈ છે લીલા મરચાં અને ટમેટાં મોરવાનું ને શાક છે ને બનાવવાનું છે પણ આગળ આપણે તમને બતાવીએ તો ચાલો એ બાજુ આગળ વધીએ તો અહીંયા કણે જોઈએ કહો સળી ડાયર એટલે કે મગની ડાયર જ પરંતુ એમાં લીલી ખોતરી ન હોય એકદમ પીળી હોય તો એ અત્યારે અહીંયા કણે બફાય છે તો આ આગળ આપણે તમને બતાવી દઈએ સળી ડાયર છે એ કારણ કે બફાઈ ગઈ આ બાજુ એનો વઘાર તૈયાર થાય એટલે પછી કે શાક બની જાય એટલે શીખાવી લે એનો મસાલો તમે જે કોરાય અને જીરું જે એડ કરવાનું હોય અત્યારે કહે કે જે શાકભાજી હોય ઉનાળુ એ કહે કે પૂરું થઈ ગયું હોય એટલે મળે પરંતુ બહુ ઓછી હોય એટલે કે ભાવ પણ એના આસમાને પોગી ગયા હોય એટલે અત્યારે કંઈક આ રીતે કઠોળ એક દિવસ આ કઠોળ તો એક દિવસ બીજું કઠોળ એ રીતનું કેમ કે શાક બનતું હોય તો આજે છે સળી ડાયર એટલે કે પીળી જે કેમ કે મગની જ હોય એટલે એમાં જે ઓલી ખોઈતી હોય ઉપર લીલી એ ન હોય કરવાનો ટમેટું એ પણ એડ થઈ ગયું ને હવે પણ આમાં મરચું એડ કરી દે એટલે પછી થોડીક વાર ઉકળવા દે એટલે શાક બનીને થઈ જાય કમ્પ્લીટ કેમ કે બફાઈ તો ગઈ છે ડાયરેક્ટ
ચાલો મિત્રો, તો શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું. શીરા હોય તો આવી જાવ, આપણે પણ શીરા આવી લઈ. ડાયરેક્ટ તો બફાઈ જાય એટલે પછી શાકના તો જાજી વાર ન લાગે, ખાલી ઉતરે એટલી વાર જ રહેવા દેવાનું હોય. ને આપણે આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાજુ છે બાજરાના રોટલા અને સાથે ઘઉંના રોટલા પણ. હાલો આપણે શીરાવી લઈ. એ બાજુ જો બોન છે, અત્યારે લીંબુ લાવીને કાપ્યું છે શાકમાં નાખવા માટે. તો જો કે નીંદાઈ ગયો એટલે હવે સરસ લાગે બધા છોડવાની એ બધું. ને આજથી તો પાવર પણ આવી ગયો એટલે હવે આમાં પાણી પણ ચાલુ કરશું. પરંતુ હવે એવું છે કે વચ્ચે જે હાથી આપવાનું છે તો એ હાંકી નાખી પછી ચાલુ કરીને નીંદ અત્યારે એવું હતું કે તો નીંદે જાય પછી ખાતર અને પાણી નાખી દઈશું. પરંતુ ત્યારે કાંઈ પાવર આવ્યો નતો, જે થાંભલા પડી ગયા હતા એ બધું કામ ચાલુ હતું ઊભા કરવાનું એવું. એટલે તો આ જો જે એની કે 2 પાણ આગળ હતો, નીંદવામાં પણ આગળ હતો 2 દિવસ. ને આ સાઈડ જો આગળ અહીંથી કંઈ દેખાય છે જ નહીં એમ બાજુને છોડવા. તમને નજીક જઈને બતાવી એ ખબર પડે. છોડવા લાગે ને આ રીતે જોવામાં પણ તમને ક્લિયર નહીં દેખાય સાઈડમાંથી. બાકી આ બાજુનું બતાવું એટલે જોવામાં ક્લિયર બધો કપાસના જે છોડ એ દેખાય છે. કેમ કે નીંદાઈ ગયો એટલે હવે સરસ લાગે. થોડુંક કેમ કે ખડનો ઉગારો હતો એ નીકળી ગયો ને જમીનમાંથી જે કેમ કે ગરમીનો બફારો હોય એ પણ નીકળી જાય આપણે નીંદીએ એટલે. તો ચાલો હવે બાજુ આગળ આપણે ટીટોળીના જે ઈંડા છે એ જોઈ આવી, તમને પણ બતાવી દઈ. તો ફાઇનલી મિત્રો ત્યાં આપણે પહોંચી ગયા. જો ટીટોળીના ઈંડા છે અહીંયા કણે કે આપણે જાંબુડેથી આવ્યા, અહીંયાથી હાલતા આવ્યા પરંતુ ગોતવામાં વાર લાગી એટલે પછી ક્લિપ આપણે એડ નથી કરતા. વિડીયો બહુ મોટો થઈ જાય કેમ કે ભૂલાઈ ગયું હતું કઈ જગ્યાએ છે એમ, એટલે થોડીક ગોતતા પણ વાર લાગે ને કંઈ ખાસ છે નહીં. તમે જોઈ શકો જે કહે ને કે કપાનું વચ્ચેની જે જગ્યા હોય એમાં છે થોડોક ખાડા જેવું છે ને બસ, બીજું કંઈ બહુ કાંકરા કે એવું પણ નથી જોવા મળતું. તો હવે આમાં હાથી આપવાનું થશે ને ત્યારે યાદ રાખવું પડશે કેમ કે ટીટોળી બેઠી હોય તો કંઈ વાંધો નથી. તો ટ્રેક્ટર આવેલું આવતું હોય તો દેખાય બોલે કે અથવા ઊભી થઈને ભાગે એટલે. તો અત્યારે આપણે આવ્યા ને ત્યારે ટીટોળી પણ અહીંયા નથી એટલે થોડીક ગોતતા એમ વાર લાગી. હવે 2 ટીટોળીના ઈંડા ને અહીંથી હવે તમને કપ્પાની થોડીક લેન બતાવું. જો શાહ કઈ રીતનો છે જો. હવે તો 8-10 પાંદડ્યા થઈ ગયું હાલ બાજુ કેમ કે આ થોડોક અગાઉ હતો. અગાઉમાં એવું કે પાણી થોડુંક વહેલું જડી ગયું હતું અને 2 પાણ થયા ત્યારે જે આપણે આગળ કોરવાણ નીકળ્યું હતું. હા તો ટીટોળીને ઈંડા હવે પાછા આવેલા જઈએ આપણે જાંબુડા કોરબા ને એ કેમ કે કપડાં ધોવા માટે ગયા છે, જે આપણે તમને અગાઉ એક વ્લોગમાં આગળ હમણાં થોડાક ટાઈમ પહેલાં જ બતાવી હતું જે તળાવ ભરાઈ ગયું અહીંયા કણે. આમાં વચ્ચે વચ્ચે જો ક્યાંક થોડોક કે ને કે દેશી ખાતરની અસર જેવું લાગે ને અહીંયા થોડોક કપાસ સારો લાગે ને. એટલે કે ખાતર દેશી નાખ્યું તો નથી આ સાલ, પણ કે ને કે જે ઘઉંવાળું હતું એના પાંઠા બધા એવી હાંકીને આપણે દબી દીધા હતા. એટલે અમુક જગ્યાએ થોડોક છોડ સારો લાગે જ્યાં કહેવાય ને કે થોડુંક પાણી પણ પીરું રહે એવું લાસ્ટમાં. તો અમુક છોડ થોડાક સારા લાગે ને અમુક સેજ જે કહેવાય કે ઓલા લાગે છે, પણ તો એ આ વખતે ખાતર અને પાણી આવી જાય એટલે બધું ક્લિયર થઈ જાય.